નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું નિકુલ સિણુજિયા અને સ્વાગત છે આપ દરેકનું આપણી યુટ્યુબ ચેનલ પર. આજે આપણે વાત કરવાના છીએ ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણોમાં લેક્ચર નંબર 3 એટલે કે આગળના ટોપિક વિશેની આપણે આજે ચર્ચા કરવાના છીએ. તો ચાલો જોઈએ આજના આપણા ટોપિકની માહિતી. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ આજે આપણે કયા ટોપિક વિશે ચર્ચા કરવાની છે એની વાત કરીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં તમે જોઈ ગયા એ મુજબ કે આપણે આગળના લેક્ચરમાં ભણી ગયા છીએ કે અત્યાર સુધીમાં આપણે જોયું કે રાસાયણિક પ્રક્રિયાઓ કોને કહેવાય, તે કઈ રીતે બને છે એ જોઈ ગયા. ત્યારબાદ એ રાસાયણિક પ્રક્રિયાઓને સમતોલિત કઈ રીતે કરી શકાય, તેને કઈ રીતે ટૂંકમાં લખી શકાય, તેની તમામ ચર્ચા, તમામ માહિતી આપણે આગળના વિડીયોમાં ભણી ગયા છીએ. જો તમે એ વિડીયો ના જોયો હોય તો એ વિડીયોની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. ઓકે, હવે ત્યાર પછીનો મુદ્દો એ આવે છે કે ચલો રાસાયણિક પ્રક્રિયાઓ ખરેખર શું છે એ તો આપણે સમજી ગયા. હવે બનતી જે રાસાયણિક પ્રક્રિયાઓ છે એને પણ ઘણા બધા જુદા જુદા પ્રકારોમાં વહેંચવામાં આવેલી છે. એટલે કે તમામ પ્રકારની જેટલી રાસાયણિક પ્રક્રિયાઓ બનતી હોય એ તમામને કોઈ એક ચોક્કસ પ્રકારે એને એક અલગ વિભાગમાં, એ આખી જે પ્રક્રિયા છે એને અલગ એવા વિભાગમાં એની વહેંચણી કરવામાં આવે છે. તો એવી જ રીતે આપણે આપણા ચેપ્ટરની અંદર 5 જેટલા એવા રાસાયણિક પ્રક્રિયાઓના જે વિભાગ છે એના વિશેનો અભ્યાસ કરવાનો છે. એટલે કે અહીંયા આપણી સામે છે 5 રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર. એટલે કે આપણે 5 પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ છે એના વિશેનો અભ્યાસ કરવાનો છે. એમાંની પહેલી જ પ્રક્રિયા છે સંયોગીકરણની પ્રક્રિયા, વિઘટનની પ્રક્રિયા, પછી છે વિસ્થાપનની પ્રક્રિયા, પછી દ્વિવિસ્થાપન પ્રક્રિયા અને પછી ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ ચેપ્ટરની અંદર કુલ રસાયણ વિજ્ઞાનની અંદર જેટલી રાસાયણિક પ્રક્રિયાઓના જે પ્રકારો પડે છે એમાંથી આ 5 જેટલા પ્રકારો આપણે આ ચેપ્ટરમાં ભણવાના છે. તો ચાલો આપણે આજના લેક્ચરની અંદર વાત કરવાની છે એમાંના સૌથી પહેલા જ પ્રકાર સંયોગીકરણની પ્રક્રિયા વિશેની. તો ચાલો વાત કરીએ. ચાલો જોઈએ સંયોગીકરણની પ્રક્રિયા. હવે પ્રશ્ન કંઈક આ રીતે પૂછાય છે આનો કે સંયોગીકરણની પ્રક્રિયા એટલે શું, ઉદાહરણ આપી સમજાવો. હવે વિદ્યાર્થી મિત્રો, ખાસ હવે આપણે જાણવાનું અહીંયા એ છે, સમજવાનું પણ અહીંયા એ છે કે આખી પ્રક્રિયા કે આખો જે પ્રશ્ન છે એ આખા પ્રશ્નની અંદર આપણે એ જોવાનું છે કે આખો પ્રશ્ન છે ખરેખર ઘણા બધા વિદ્યાર્થીઓને મૂંઝવતો પ્રશ્ન હોય છે કે સર આ રીતે જો પ્રશ્ન પૂછાય તો આવા પ્રશ્નમાં ક્યાંથી ક્યાં સુધી લખવું, કેટલું એની અંદર લખવું જોઈએ કે લખવામાં આવે તો આપણને પૂરા માર્ક મળે. તો એવા તમામ પ્રશ્નોનું સોલ્યુશન આપણે આ લેક્ચરના અંતે કરીશું. તો વિડીયો છે એને પૂરેપૂરો જોજો. ઓકે, ચાલો હવે જોઈએ આગળ. હવે આપણો મેઇન પ્રશ્ન, મેઇન મુદ્દો છે કે સંયોગીકરણની પ્રક્રિયા એટલે શું, તે ઉદાહરણ આપી સમજાવો. જો આવી રીતે આપણને પ્રશ્ન પૂછેલો હોય બોર્ડની પરીક્ષામાં તો આ પ્રશ્નની અંદર સેક્શન બી અથવા સેક્શન સી બેમાંથી ગમે તેમાં પ્રશ્ન પૂછી શકાય છે. જો આવી રીતે પ્રશ્ન પૂછેલો હોય તો એની અંદર આપણે શું કરવાનું કે શું લખવાનું થાય, તો એની અંદર સૌથી પહેલાં તો આપણે સંયોગીકરણની પ્રક્રિયા એટલે શું એવું પૂછ્યું છે તો પહેલાં તો આપણે લખવાની છે એની વ્યાખ્યા. ત્યાર પછી ઉદાહરણ આપી સમજાવો, મતલબ કે એનો આખો જે ભાગ છે એ આપણને જે રીતે આપેલું છે, બરાબર છે, જે રીતે પ્રશ્ન આપણને આપેલો છે એ જ રીતે એ આખો પ્રશ્ન છે એ આપણે લખવાનો થાય. મતલબ કે આકૃતિ અને પ્રક્રિયા કે આખા ઉદાહરણ સહિત. તો ચાલો સમજીએ આખો પ્રશ્ન શું છે, તો એના પરથી વધારે ખ્યાલ આવશે આખો પ્રશ્ન કઈ રીતે લખવો. હવે આમાં 5 પ્રક્રિયાઓ ભણવાની છે. એમાંની પહેલી પ્રક્રિયા સંયોગીકરણની પ્રક્રિયા, જેને ટૂંકમાં કોમ્બિનેશન રિએક્શન પણ કહેવાય. હવે સંયોગીકરણ એટલે કે એનો અર્થ આમ ટૂંકમાં આપણે જોવા જઈએ તો એનો મતલબ એવો થાય કે જોડાવું.
સંયોગીકરણ મતલબ જોડાવું, ભેગું થવું, આવો અર્થ કાઢી શકાય આપણી ભાષામાં. બરાબર છે. તો હવે સંયોગીકરણની પ્રક્રિયા એનો મતલબ શું થાય, ખરેખર એ શું કહેવા માંગે છે, એ શું દર્શાવવા માંગે છે કે એમાં કઈ કઈ પ્રક્રિયાઓનો સમાવેશ થાય, એને સમજવા માટે આપણને એક પ્રવૃત્તિ આપેલી છે. તો ચાલો એની વાત કરીએ. હવે સૌથી પહેલા આપણે શું કરવાનું છે તો કે બીકરમાં કેલ્શિયમ ઓક્સાઇડ. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ જો તમારી સામે બુક હોય તો બુકમાં પણ અંડરલાઈન કરતા જજો, અને જે કહેવામાં આવે છે એ દરેકે દરેક મુદ્દા જે હું તમને અહીંયા કહું એને નોટ કરવા ખાસ જરૂરી છે, કારણ કે સેક્શન એ માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. ઓકે, હવે સૌથી પહેલા પ્રશ્નમાં શું કરવાનું છે તો કે સૌથી પહેલા આપણે એક બીકર લઈ અને બીકરની અંદર શું લેવાનું છે તો કે કેલ્શિયમ ઓક્સાઇડ અથવા જેને કડી ચૂનો પણ કહેવાય. હવે જોજો અહીંયા સાથે સાથે આ પોઈન્ટ છે નોટ કરતા જજો, કેલ્શિયમ ઓક્સાઇડ અથવા કડી ચૂનો. હવે એ થોડા ટુકડા અથવા થોડો કડી ચૂનો લ્યો. હવે શું કરવાનું છે તો કે તેમાં ધીરે ધીરે પાણી ઉમેરો. હવે અહીંયા બાજુમાં આકૃતિમાં તમે જોઈ શકો છો, કેલ્શિયમ ઓક્સાઇડ લઈ અને તેમાં બહારથી પાણી ઉમેરવામાં આવે છે, અને પાણી ઉમેરેલું છે અને પછી શું કીધું છે કે હવે થોડા સમય બાદ આ આકૃતિમાં દર્શાવ્યા મુજબ બીકરને સ્પર્શ કરો અને તેના તાપમાનમાં શું ફેરફાર થાય છે તેનો અનુભવ કરો. હવે કહેવાનો મતલબ કે અહીંયા આ આખી પ્રક્રિયામાં આપણે અવલોકન કરવાનું છે કે આ રીતે આ પ્રક્રિયા દરમિયાન શું બને છે એનું આપણે સીધું જ અવલોકન કરવાનું કીધું છે. ફરી એકવાર કહી દઉં. હવે અહીંયા આપણને લેવાનું જે કીધું છે કે કેલ્શિયમ ઓક્સાઇડ, ફરીથી કેલ્શિયમ ઓક્સાઇડ અથવા કડી ચૂનો, એટલે કે આ બંને એક જ પદાર્થો થયા. હવે આ કેલ્શિયમ ઓક્સાઇડ પણ કહેવાય, કડી ચૂનો પણ કહેવાય. હવે એનું અણુ સૂત્ર શું છે એને શું કહેવાય તો કે એને કેલ્શિયમ ઓક્સાઇડ CaO આ પણ કહેવાય, અને આ ઉપરાંત પણ એનું એક નામ છે લાઇમ. આ યાદ રાખજો, ખાસ યાદ રાખવા જેવા પ્રશ્નો છે, લાઇમ. બરાબર, એટલે ચારે ચાર એકબીજાના સમાનાર્થી તરીકે, મતલબ કે ચારેય કોઈ એક જ પદાર્થ માટે વપરાતા શબ્દો કે સંજ્ઞાઓ છે. હવે શું કરવાનું કીધું છે આપણને તો કે અહીંયા બીકરમાં કેલ્શિયમ ઓક્સાઇડ લઈ અથવા કડી ચૂનો, પાણી ઉમેરી અને તેનું અવલોકન કરવાનું છે કે હવે અહીંયા શું અનુભવ થાય છે આપણને, એને હાથ વડે જ્યારે સ્પર્શ કરવામાં આવે ત્યારે શું અનુભવ થાય છે. તો હવે ખરેખર આપણે જોઈએ તો આ પ્રક્રિયા છે આપણે દરેકે મોટે ભાગે અનુભવેલી હોય તેવી જ એક સામાન્ય જ ઘટના છે. તો એમાં બને છે શું તો કે એમાં ખરેખર શું બને છે કે પાણી ઉમેરવાની સાથે જ ખૂબ જ જોશથી પ્રક્રિયા થાય છે. હવે ખૂબ જ જોશથી પ્રક્રિયા થાય છે મતલબ કે ખૂબ જ ઝડપી અને ખૂબ જ ભારપૂર્વક એ પ્રક્રિયા બને છે. અને પ્રક્રિયાને અંતે કડી ચૂનો, મતલબ કે કડી ચૂનાના આપણે જે નાના નાના પથ્થર સ્વરૂપના પદાર્થો કે ઘટકો આપણે ઉમેરેલા, બરાબર છે, એ પાણી સાથે પ્રક્રિયા કરી અને શું બનાવે છે તો કે ફોડેલો ચૂનો. મતલબ થોડા સમય બાદ પ્રક્રિયા કરી અને એમાંથી ફોડેલો ચૂનો, એટલે એને કહેવાય કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. હવે આ વળી પાછું આની જેમ જ આ શબ્દ પણ યાદ રાખજો ખાસ, ફોડેલો ચૂનો અથવા એને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પણ કહેવાય. તો હવે એ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, તો હવે એનું અણુ સૂત્ર શું છે તો એનું અણુ સૂત્ર આપણે અહીંયા આપેલું છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH2. આ યાદ રાખજો ખાસ. હવે અહીંયા આખી પ્રક્રિયામાં બને છે શું તો કે સૌથી પહેલા બે જ વસ્તુ લેવાની છે, સીધી જ વસ્તુ છે કે કડી ચૂનો છે એના ટુકડા ઉમેરવાના છે. કડી ચૂનાના ટુકડા ઉમેરી અને તેમાં પાણી ઉમેરી અને એનું અવલોકન કરવાનું છે. હવે અવલોકન કરવાથી આપણને શું ખબર પડે છે કે કડી ચૂનો છે પાણી સાથે પ્રક્રિયા કરે છે. તો પાણી સાથેની પ્રક્રિયાથી ખરેખર શું બને છે કે કેવી પ્રક્રિયા જોવા મળે છે તો પાણી સાથેની પ્રક્રિયાથી આપણને અહીંયા આપેલી છે, અહીંયા એની પાણી સાથેની પ્રક્રિયા તમે જોઈ શકો છો કે કેલ્શિયમ ઓક્સાઇડ, આપણે બહારથી જે ટુકડા ઉમેરેલા કેલ્શિયમ ઓક્સાઇડના, આ કેલ્શિયમ ઓક્સાઇડના ટુકડા છે એ આ પાણી સાથે પ્રક્રિયા કરીને, એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ છે એ પાણી સાથે પ્રક્રિયા કરે છે ત્યારે શું બનાવે છે તો ખરેખર પ્રક્રિયામાં શું થાય છે
તો ખરેખર એ પ્રક્રિયા દરમિયાન અહીંયા કેલ્શિયમ ઓક્સાઇડમાંથી જે ઓક્સિજન છે એ છૂટો પડી અને પાણીમાં મતલબ કે પાણી સાથે જોડાય છે. મતલબ પાણીના અણુ સાથે જોડાઈ જાય તો વિચારો અહીંયા કે H2O પહેલેથી જ હાઇડ્રોજનના 2 ઓક્સિજનનો એક પરમાણુ તો છે જ. તો હવે અહીંયા શું બનશે કે હાઇડ્રોજનના પણ 2 પરમાણુ અને ઓક્સિજનના પણ 2 પરમાણુ. એટલે હવે અહીંયા આ હાઇડ્રોજન અને ઓક્સિજન છે એ OH સ્વરૂપે જોડાય છે. હવે OH સ્વરૂપે મતલબ કે હવે 2 હાઇડ્રોજન 2 ઓક્સિજન તો હાઇડ્રોક્સાઇડ બને છે. હવે શું બને છે અહીંયા હાઇડ્રોક્સાઇડ બને છે અને આ હાઇડ્રોક્સાઇડના 2 પરમાણુ બને છે. તો હવે આ જે હાઇડ્રોક્સાઇડ જે છે એ કોની હારે જોડાશે તો કે દ્રાવણમાં છૂટો પડેલો જે કેલ્શિયમ છે એની સાથે જોડાઈ જાય છે. અને એટલા માટે તમે અહીંયા જોઈ શકો છો કે પ્રક્રિયાને અંતે આ રીતે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે. અને આ જે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને એને આપણે શું કહીએ છીએ ફોડેલો ચૂનો અથવા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કહે છે. તો હવે કહેવાનો મતલબ કે આ પ્રક્રિયામાં આપણે શું અવલોકન કર્યું તો કે પ્રક્રિયા દરમિયાન આપણે જોઈને હાથ વડે સ્પર્શ કરીએ તો હાથ વડે સ્પર્શ કરતા આપણને ખ્યાલ આવે છે કે એ ઉષ્મા ઉર્જા અનુભવાય છે. તો એનો સીધો જ મતલબ થાય કે પ્રક્રિયાને અંતે ઉષ્મા ઉત્પન્ન થાય છે. તો આપણે ઉષ્મા પણ અહીંયા દર્શાવેલી છે કે પ્રક્રિયાને અંતે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે. ઓકે, હવે આ તો થઈ ગયું આપણું આ પ્રક્રિયા કે આ પ્રવૃત્તિનું ઉદાહરણ કે અવલોકન. ચાલો, પણ હવે કહેવાનો મતલબ છે કે આ પ્રક્રિયામાં આપણને આ પ્રક્રિયાને સમજવા માટે આ પ્રવૃત્તિ કઈ રીતે ઉપયોગી બનશે. તો કે આપણે આ પ્રવૃત્તિનું એક બીજું અવલોકન એ પણ કરીએ કે આપણે પ્રક્રિયા દરમિયાન 2 પ્રક્રિયકોનો ઉપયોગ કર્યો. તો આ બંને પ્રક્રિયકો ભેગા મળી અને અંતે આપણને એક જ નિપજ મળી. ખરેખર નિપજ તરીકે આપણને આ એક જ પદાર્થ મળેલો છે. આ જે ઉષ્મા છે એ તો દ્રાવણને અથવા તો એ પાત્રને મળે છે. ખરેખર એ નિપજ સ્વરૂપમાં એ નિપજમાં ન ગણી શકાય. મતલબ કે નિપજ ખરેખર એને લખવી હોય તો લખી શકાય, નિપજ બાજુ જ આપણે લખીએ છીએ, પરંતુ નિપજ ખરેખર આપણને અહીંયા કોણ મળે છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ફોડેલો ચૂનો. હવે કહેવાનો મતલબ તો કે 2 કે 2 કરતા વધારે પ્રક્રિયકો આપણે લઈએ. જો ખરેખર આપણે અહીંયા 2 પ્રક્રિયકો લીધા છે પણ આવી જ કોઈ પ્રક્રિયા હોય કે જેમાં 2 કરતા વધારે પ્રક્રિયકોની જરૂર પડતી હોય તો 2 કે તેથી વધારે પ્રક્રિયકોનો ઉપયોગ કરી અને જો એક જ નિપજ મળતી હોય તો એક જ નિપજ મળે મતલબ કે પ્રક્રિયામાં 2 પદાર્થો ભેગા થઈ ગયા એવું કહેવાય, સંયોજન થઈ ગયું એવું કહેવાય. એટલા માટે આવી જે પ્રક્રિયા હોય તેને સંયોગીકરણની પ્રક્રિયા કહે છે. તો હવે જો તમારે તેની વ્યાખ્યા છે એ પણ આપણને અહીંયા આપેલી છે, તે પણ અહીંયા નોટ કરજો નીચે. એ નીચે તમે જોઈ શકો છો કે આ પ્રક્રિયામાં કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી સંયોજાઈને એક નિપજ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે. જો આપણે અહીંયા જોયું એ. હવે તો કે એ પ્રક્રિયા આવી પ્રક્રિયા કે જેમાં 2 કે તેથી વધુ પ્રક્રિયકોમાંથી એક જ નિપજનું નિર્માણ થાય તેવી પ્રક્રિયાને કેવી કહેવાય સંયોગીકરણની પ્રક્રિયા કહે છે. એટલે વિદ્યાર્થી મિત્રો આ વ્યાખ્યા છે આ ખાસ નોંધ કરજો. આ વ્યાખ્યા છે નોંધી લેજો, અંડરલાઈન કરજો. ફરીથી સંયોગીકરણની પ્રક્રિયા કોને કહેવાય તો કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન 2 કે તેથી વધુ પ્રક્રિયકો ભેગા મળીને જો એક જ નિપજ મળતી હોય પ્રક્રિયાને અંતે કે એક જ નિપજનું નિર્માણ કરતા હોય તો તેને કેવી કહેવાય સંયોગીકરણની પ્રક્રિયા કહે છે. હવે વિદ્યાર્થી મિત્રો એક બીજી બાબત અહીંયા એ જણાવી દઉં કે ચાલો આ તો થઈ ગઈ આપણી ઉદાહરણ કે પ્રવૃત્તિ માટેની ચર્ચા કે એની વાત. પણ ખરેખર શું તમે જાણો છો કે આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એ ખરેખર કોણ છે? તો આ જે પદાર્થ છે એ ખરેખર જો તમને ખ્યાલ હોય કે પહેલાના સમયમાં કે થોડા વર્ષો પહેલા અને હજી પણ હાલમાં પણ ઘણી બધી જગ્યાએ જોવા મળતું હોય છે કે ગામડામાં લોકો છે એ પોતાના ઘરને કલર કરવા માટે કોઈ પણ અત્યારે હાલના જે કોઈ પણ કેમિકલ પેન્ટ જે આવે છે એના ઉપયોગ કરવા કરતાં એ કડી ચૂનો કરવામાં આવે છે. એ દિવાલ પર કડી ચૂનો કરે છે.
તો ખરેખર એ જગ્યાએ દિવાલ પર જ્યારે રંગ લગાવવા માટે, દિવાલને ધોળવા માટે, એ રંગીન બનાવવા માટે આ કડી ચૂનાનો ઉપયોગ કરે છે. અને જ્યારે ઉપયોગ કરે ત્યારે કડી ચૂનાના આપણે જોઈએ છીએ પથ્થરના ટુકડાને પાણીમાં ઓગાળી અને જે દ્રાવણ બને, તો એ દ્રાવણ એટલે કોણ? તો કે એ આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું જ દ્રાવણ છે. હવે આ જે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ છે એને દિવાલ પર લગાવવામાં આવે છે. મતલબ કે હવે એકદમ અર્ધઘન પ્રવાહી જેવું પદાર્થ બની જાય અને પછી એને દિવાલ પર લગાવવામાં આવતો હોય છે. તો હવે એ પણ આપણે નોંધ કરી હશે કે શું એ દિવાલ પર લગાવી દીધા બાદ ત્યારે ને ત્યારે જ એની ચમક જોવા મળતી નથી, પરંતુ એ 2 કે 3 દિવસ બાદ ખૂબ જ વધુ ચમકે છે. તો હવે ખરેખર આ જગ્યાએ જો આપણે આ પ્રક્રિયા રાસાયણિક રીતે સમજી ગયા, તો હવે આના પાછળનું કારણ શું છે? તો ખરેખર એ પણ એક ખૂબ જાણવા જેવી બાબત છે. ચાલો એની પણ ચર્ચા કરીએ. હવે આપણે જાણીએ છીએ કે દિવાલ ધોળવા માટે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે એ વાપરવામાં આવે છે. મતલબ કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું અત્યારે જે આપણે વાત કરી કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH2 આ જે દ્રાવણ તૈયાર થાય છે પાત્રની અંદર, એ પાત્રને પીંછા વડે દિવાલ છે એ દિવાલ પર લગાવવામાં આવતો હોય છે. હવે આ દિવાલ પર લગાવેલું જે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે, હવે એ ત્યારે ને ત્યારે કે ત્યારે ને ત્યારે એની ચમક છે જોવા નથી મળતી, પણ જેમ જેમ 1-2 દિવસ જાય તેમ તેમ એમાં ખૂબ વધારે ચમક જોવા મળે છે. એટલે કે એની જે આ ચમક આવવાનું કારણ છે, તો એ ખરેખર શું છે કે 2 દિવસ પછી એ વધારે કેમ ચમકે છે? તો એના પાછળનું એક મેઇન કારણ એ છે કે વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ વાયુ એ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે ધીમે ધીમે પ્રક્રિયા કરે છે. એટલે કે હવે ખરેખર આપણે જ્યારે રંગ લગાવી દઈએ ત્યારબાદ એ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, ધારો કે અહીંયા આ રીતની કોઈ દિવાલ છે અને આ દિવાલ પર આપણે અહીંયા ધારો કે આ રીતે આ સફેદ રંગ છે એ લગાવેલો છે. હવે વાતાવરણમાં રહેલો જે આ રંગ છે, આની સાથે વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ એની સાથે પ્રક્રિયા કરે છે. હવે આ બે વચ્ચે પ્રક્રિયા થઈ અને શું થાય? તો કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને શું બને છે? તો ખરેખર અહીંયા ખૂબ જ જોવા જેવી પ્રક્રિયા થાય છે. જુઓ, હવે આપણે ફરીથી વ્યવસ્થિત સમજીએ કે પહેલાં તો આપણે દિવાલ પર કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ લગાવી દઈએ છીએ, મતલબ કે કડી ચૂનો, જેને આપણે શું કહીએ છીએ? ફોડેલો ચૂનો કે ચૂનાનું દ્રાવણ. હવે એની અંદર વાતાવરણમાંના કાર્બન ડાયોક્સાઇડ વાયુ સાથેની પ્રક્રિયા કરી હવે શું બનાવે છે? તો ખરેખર આ પ્રક્રિયા દરમિયાન અહીંયા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાંનો OH એમાંથી એક ઓક્સિજન છે એ છૂટો પડે છે. આ બે પ્રક્રિયા કરે છે એ દરમિયાન એક ઓક્સિજન છૂટો પડી અને આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ સાથે જોડાય છે. તો હવે અહીંયા બની ગયું CO3, આને કહેવાય કાર્બોનેટ. હવે અહીંયા શું વધે છે? તો કે અહીંયા કેલ્શિયમ અને હાઇડ્રોક્સાઇડ આ બે વચ્ચેનો બંધ તૂટે છે. એમાંથી હાઇડ્રોક્સાઇડમાંથી એક ઓક્સિજન પરમાણુ છે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ વારે જોડાઈ જાય, તો અહીંયા બની ગયું CO3 કાર્બોનેટ. હવે અહીંયા શું વધ્યું? તો કે હાઇડ્રોજનના 2 પરમાણુ અને ઓક્સિજનનો 1 પરમાણુ. હવે આ પાણીનો અણુ બની ગયો. હવે વધ્યું, હવે ખાલી કોણ વધે છે? તો હવે વધે છે અહીંયા કેલ્શિયમ, પાણી અને કાર્બોનેટ. હવે આ ત્રણેયમાંથી કોનું કોનું સંયોજન બને? તો આ કેલ્શિયમ છે એ કાર્બોનેટ સાથે જોડાઈ અને કેલ્શિયમ કાર્બોનેટ બનાવે, એટલે કે CaCO3 અને પ્લસ આ પાણી. તો આ રીતે આખી પ્રક્રિયાને અંતે અહીંયા આપણને પ્રક્રિયા આપેલી છે, તમે જોઈ શકો છો કે આખી જે પ્રક્રિયા બની, આ પ્રક્રિયા આ રીતની બને છે કે જેની અંદર કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની કાર્બન ડાયોક્સાઇડ વાયુ વડે પ્રક્રિયા થઈ, કેલ્શિયમ કાર્બોનેટ અને પાણી બને છે. તો આ રીતે ખરેખર આ પ્રક્રિયા થઈ અને એ ખરેખર આ કેલ્શિયમ કાર્બોનેટ એટલે ખરેખર કોણ એ આપણે જાણીએ છીએ. આ કેલ્શિયમ કાર્બોનેટ એટલે બીજું કંઈ નહીં પરંતુ એ આરસ પહાણ, આરસ પથ્થર આપણે જે જાણીએ છીએ એ આરસ પથ્થરનું જ અણુ સૂત્ર છે.
એટલે આપણે આમાંથી ગમે તે રીતે પ્રશ્ન પૂછી શકાય. ખાસ આપણે યાદ રાખવાનું છે, અહીંયા ખાસ ધ્યાનમાં લેવા જેવી બાબત છે, ધ્યાન રાખજો ખાસ. બરાબર. CaCO3 આરસ પાણનું અણુસૂત્ર છે. ચાલો, તો આ હતી વાત આપણે સંયોગીકરણની પ્રક્રિયાની, જેમાં આપણે જોયું કે સંયોગીકરણની પ્રક્રિયા કોને કહેવાય, જેની આપણે ટૂંકમાં માહિતી મેળવી. તો ચાલો, હવે આ જે સંયોગીકરણની પ્રક્રિયા બને છે, હવે આ પ્રક્રિયાની અંદર આપણે એક પ્રવૃત્તિ જોઈ, એમાં એક ઉદાહરણ જોયું. હવે એના કેટલાક અન્ય પ્રક્રિયાઓના ઉદાહરણ જોઈએ કે શું ખરેખર સંયોગીકરણની પ્રક્રિયા માટે અન્ય ઉદાહરણો કયા કયા છે. તો ચાલો આપણે કેટલાક સંયોગીકરણની પ્રક્રિયાના વધુ ઉદાહરણોની ચર્ચા કરીએ. હવે એમાંનું આપણું આગળનું ઉદાહરણ છે કે કોલસાનું સળગવું. હવે કોલસો એટલે સ્વાભાવિક છે કે કાર્બન. હવે એનું ઓક્સિજનની હાજરીમાં દહન થાય તો શું બનાવે છે? કાર્બન ડાયોક્સાઇડ. હવે અહીંયા જાણવું એ જરૂરી છે કે સાથે સાથે આપણે અહીંયા બાજુમાં લખવું હોય કે સાથે સાથે ઉષ્મા ઉર્જા પણ ઉત્પન્ન થાય છે, તો એ પણ લખી શકાય. ચાલો, હવે આવી જ રીતે ત્રીજી પ્રક્રિયા છે કે હાઇડ્રોજન અને ઓક્સિજનમાંથી પાણીનું નિર્માણ. મતલબ કે H2 અણુ પ્લસ O2 અણુ, તો આ રીતે પાણી બને છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ બીજા બે ઉદાહરણ હતા સંયોગીકરણની પ્રક્રિયાના. હવે અહીંયા એક પ્રશ્ન આપણને ઉદ્ભવતો હોય કે ભાઈ આપણે અત્યાર સુધીમાં સંયોગીકરણની પ્રક્રિયાના 3 ઉદાહરણ જોયા. હવે એમાંનું પહેલું ઉદાહરણ આપણે જોઈ ગયા. પહેલું ઉદાહરણ આપણે આગળ વાત કરી, કેલ્શિયમ ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH2 બને છે. આ પહેલી પ્રક્રિયા. ત્યારબાદ બીજી પ્રક્રિયાની આપણે અહીંયા વાત કરી, કોલસાનું સળગવું. ત્યારબાદ ત્રીજી પ્રક્રિયા છે અહીંયા હાઇડ્રોજન અને ઓક્સિજનના સંયોજનથી પાણીનું બનવું. આ ત્રણે પ્રક્રિયા ખાસ યાદ રાખજો. ત્રણે પ્રક્રિયા છે એમાંથી કોઈ પણ પ્રક્રિયા પણ પૂછી શકાય, અથવા એમ પણ પૂછી શકાય કે સંયોગીકરણની પ્રક્રિયાના ઉદાહરણો જણાવો, અથવા ત્રણેય પ્રક્રિયા આપી હોય અને એક બીજી પ્રક્રિયા આપેલી હોય ને પૂછાય કે નીચેનામાંથી કઈ પ્રક્રિયા સંયોગીકરણની પ્રક્રિયા નથી. બરાબર છે, એટલે આમાં ખાસ ધ્યાન રાખવું. ઓકે, ચાલો હવે આગળ વાત કરીએ. તો આ હતી ટૂંકી માહિતી યાદ રાખવા જેવી. ચાલો હવે આગળની ચર્ચા કરીએ. તો કે આ જે ત્રણે પ્રશ્નો આપણે જોઈએ, હવે એની અંદર આગળ વાત જોઈએ તો કે ફરી વખત આપણને શું અવલોકન જોવા મળે છે કે દરેકની અંદર જો તમે અવલોકન કરો તો ત્રણેય પ્રક્રિયામાં આપણે અવલોકન કર્યું કે બે કે તેથી વધારે પ્રક્રિયકો લઈએ, જ્યારે બે કે તેથી વધુ પદાર્થો, તત્વો, સંયોજનો, પ્રક્રિયકો, કોઈ પણ શબ્દ લઈ શકાય, તો તે એક જ નિપજનું નિર્માણ કરે છે. એટલે કે આ ત્રણ ઉદાહરણની અંદર બે કે તેથી વધુ પ્રક્રિયકો ભેગા મળીને એક જ નિપજનું નિર્માણ કરે છે. તેથી તેવી પ્રક્રિયાને કેવી કહેવાય? સંયોગીકરણની પ્રક્રિયા કહે છે. તેથી આ પ્રક્રિયાને આપણે કેવી કહેશું? સંયોગીકરણની પ્રક્રિયા કહે છે. એટલે અહીંયા આપણે ખાસ ધ્યાન રાખજો કે આ જે વ્યાખ્યા તમને ટેક્સ્ટબુકની અંદર આપેલી છે એ વ્યાખ્યાની નોટ આપણે દરેક કરી લેશું, અને એ આપણા માટે ખાસ અગત્યની છે, IMP છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને એક પ્રશ્ન થતો હોય કે આપણે જે ઉદાહરણો જોઈ ગયા એની અંદર એક બાબત આપણે નોટ કરવા જેવી એ પણ હતી કે પ્રક્રિયાને અંતે અહીંયા ઉષ્મા ઉત્પન્ન થાય છે. હવે ખરેખર આપણે અહીંયા જોયું તો આ પ્રક્રિયામાં પણ ઉષ્મા ઉત્પન્ન થાય છે. આગળ આપણે જોયું કેલ્શિયમ ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયા કરી, તો એમાં પણ અંતે ઉષ્મા ઉત્પન્ન થતી હતી. હવે એનો તો આપણે ક્યાંય ઉલ્લેખ કર્યો જ નહીં કે આવું શા માટે, તો એ ખરેખર શું છે તો એની પણ આપણે વાત કરવી છે. એના માટે પણ આગળ વાત કરીએ. ચાલો, ખરેખર એ શું વસ્તુ છે કે હવે પ્રક્રિયા દરમિયાન અહીંયા હવે આપણે અવલોકન કરીએ તો વધુ માત્રામાં ઉષ્મા ઉત્પન્ન થાય છે.
હવે આ ઉષ્મા છે એ શું કરે છે? મિશ્રણને ગરમ કરે છે, અને તેથી આવી પ્રક્રિયા કે જેમાં નિપજનું નિર્માણ થાય એની સાથે સાથે જો ઉષ્મા ઉત્પન્ન થતી હોય એવી પ્રક્રિયાને કેવી કહેવાય? તો કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. હવે ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે એને કહેવાય એક્ઝોથેર્મિક પ્રક્રિયા. આ ખાસ યાદ રાખજો. અહીંયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે શું થાય? તો એની વ્યાખ્યા પણ આપણે અહીંયા જોવાની છે કે નિપજના નિર્માણ સાથે, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણની સાથે સાથે જો ઉષ્મા ઉત્પન્ન થતી હોય તો તેને ઉષ્માક્ષેપક પ્રક્રિયા પણ કહે છે. તો હવે પ્રશ્ન વળી આપણને એમ થાય કે આપણે વાત કરીએ છીએ સંયોગીકરણની પ્રક્રિયાની, અને એમાં વળી આ ઉષ્માક્ષેપક પ્રક્રિયા ક્યાંથી આવી? તો વિદ્યાર્થી મિત્રો, સંયોગીકરણની જે પ્રક્રિયા છે એ આપણો મુખ્ય મુદ્દો છે, મુખ્ય પ્રકાર છે. હવે એ પ્રકારની અંદર પેટા પ્રકાર તરીકે અહીંયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે એ એની અંદર પેટા પ્રકારમાં એનો સમાવેશ થાય છે. એટલે કહેવાનો મતલબ કે એવી ઘણી બધી સંયોગીકરણની પ્રક્રિયા છે કે તમે બે કે તેથી વધુ પદાર્થોને લઈએ તો એની અંદર પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થાય, અને એ ઉષ્મા દ્રાવણને અને પાત્રને મળે છે. તેથી એવી જેટલી પ્રક્રિયાઓ હોય એને ઉષ્માક્ષેપક પ્રક્રિયા પણ કહે છે. એટલે એક પોઈન્ટ અહીંયા ખાસ યાદ રાખજો કે સંયોગીકરણની પ્રક્રિયામાં જે ઉષ્મા ઉત્પન્ન થતી હોય જે પ્રક્રિયામાં, એવી તમામ પ્રક્રિયાઓને, એવી તમામ સંયોગીકરણની પ્રક્રિયાઓને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. ફરીથી, સંયોગીકરણની પ્રક્રિયામાં જે પ્રક્રિયામાં ઉષ્મા ઉત્પન્ન થતી હોય એવી તમામ પ્રક્રિયાને શું કહેવાય? ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. પરંતુ ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ જેટલી હોય એ જરૂરી નથી કે સંયોગીકરણની પ્રક્રિયા જ હોય કે સંયોગીકરણની પ્રક્રિયા કહેવાય. એટલે ખાસ આપણે અહીંયા ધ્યાન રાખવાનું કે સંયોગીકરણની પ્રક્રિયા છે એને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહી શકાય, પરંતુ ઉષ્માક્ષેપક પ્રક્રિયા જે હોય એ જરૂરી નથી કે સંયોગીકરણની પ્રક્રિયા હોય જ. બરાબર. તો ચાલો કેટલીક ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓની પણ વાત કરી લઈએ. હવે એમાં આપણે આગળ જે બે પ્રક્રિયા જોઈ ગયા એમાં બે ઉદાહરણ આપણે આગળ ભણી ગયા. એક પહેલું જ ઉદાહરણ આપણે પહેલી પ્રવૃત્તિમાં જોયું એ કેલ્શિયમ ઓક્સાઇડ વાળું. બીજું ઉદાહરણ આપણે જોયું કોલસાનું દહન જે થાય છે એ બંનેમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે, એટલે કે એ બંને પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયાના ઉદાહરણ છે. હવે વાત કરીએ ત્રીજું આગળનું ઉદાહરણ, વાયુનું દહન કે કુદરતી વાયુનું સળગવું. ચાલો, તો હવે મિથેન વાયુ છે એની ઓક્સિજનની હાજરીમાં જો સળગાવવામાં આવે તો એમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ, પાણી અને સાથે સાથે અહીંયા ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઉષ્મા ઉર્જા લખવાનું કે છપાવવાનું બાકી રહી ગયું છે, તો આપણે અહીંયા જાતે નોટ કરી દેશું. પછી ત્યાર પછી આગળ કે શું તમે જાણો છો કે શ્વસન પ્રક્રિયા છે એ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે? હવે ખરેખર આપણે શ્વસન પ્રક્રિયા, શ્વસન મતલબ આપણે શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરીએ એ નહીં, આપણે જે ખોરાક લઈએ છીએ એની વાત થાય છે. મતલબ કે હવે એ વળી કઈ રીતે ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય? ઉષ્માક્ષેપક એટલે એનો અર્થ તો એવો થાય કે પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું ઉત્પન્ન થવું. તો ખોરાકની પ્રક્રિયામાં ઉષ્મા કઈ રીતે ઉત્પન્ન થાય છે? તો ચાલો જોઈએ કે આપણે ઉર્જાની જરૂર પડે છે. મતલબ કે આપણે જીવન જીવવા માટે ઉર્જાની જરૂર પડે છે, અને આપણે જે ખોરાક ખાઈએ એમાંથી આપણને ઉર્જા મળે છે. તો પાચન દરમિયાન વધુ સરળતાથી ખોરાક ખાવા માટે આપણે ખોરાક છે એ સરળ પદાર્થો, મતલબ આપણે વધારે સરળ પદાર્થો ખાઈએ છીએ. ઉદાહરણ તરીકે આપણે દાળ, ભાત, બટાટા, બ્રેડ આવી વગેરે કાર્બોદિત પ્રોટીન વાળા પદાર્થો આપણે ખાઈએ છીએ. હવે આ બધા પદાર્થોનું વિભાજન થઈ અને શું બને છે કે એક ઘટક પદાર્થ બને છે, કે આ બધા પદાર્થો છે એ બધા પદાર્થોનું પાચન થઈ અંતે ગ્લુકોઝ બને છે. હવે આ જે ગ્લુકોઝ છે એ આપણા શરીરના, આ ગ્લુકોઝ છે એ ગ્લુકોઝ કોણ મેળવે? તો શરીરમાં રહેલા કોષો છે એ ગ્લુકોઝને મેળવી લે છે. હવે શરીરના કોષો છે એ ગ્લુકોઝને મેળવી અને શું કરે છે?
તો કે ગ્લુકોઝ મેળવી લીધા બાદ શરીરમાંથી જ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી, એટલે કે હવે ગ્લુકોઝ ઓક્સિજન મેળવી અને કોષ જે છે એ પહેલા ગ્લુકોઝ મેળવે છે અને ગ્લુકોઝ મેળવી લીધા બાદ હવે કોષ ઓક્સિજન પણ મેળવે છે. તો કે હવે ગ્લુકોઝ અને ઓક્સિજન એ બંનેની કોષની અંદર પ્રક્રિયા થાય છે. મતલબ કે આપણા શરીરના જે સેલ્સ રહેલા છે, નાના નાના જે કોષો આવેલા છે, એ કોષોની અંદર હવે આપણા પાચન તંત્ર દરમિયાન ગ્લુકોઝ છૂટું પડે, એ મળે આપણા કોષને. આપણે જે શ્વસન ક્રિયા કરીએ એમાંનો ઓક્સિજન પણ મળે આપણા કોષને, અંતિમ ઘટકને. હવે આ બંને પદાર્થો કોષની અંદર જમા થઈ ગયા. આ બે વચ્ચે પ્રક્રિયા થઈને શું બને છે? તો કે અહીંયા કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. હવે એ પહેલા અહીંયા એ કહી દઉં, ગ્લુકોઝનું જે અણુસૂત્ર છે યાદ રાખજો, ગ્લુકોઝ C6H12O6, ખાસ અગત્યનું છે આપણા માટે. હવે એ કોષની અંદર રહેલા જ ઓક્સિજન સાથે સંયોજાઈ અને શું છૂટું પાડે છે? તો કે એમાં બે વચ્ચે પ્રક્રિયા થઈ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ, પાણીનો અણુ અને આ પ્રક્રિયાને અંતે ઉર્જા છૂટી પડે છે. હવે આ જે છૂટી પડતી ઉર્જા છે, આ ખરેખર આ જે ઉર્જા છૂટી પડે એ તમને ટૂંકમાં કહી દઉં કે આ ઉર્જા છે એ આપણા શરીરમાં એટીપી સ્વરૂપે સંગ્રહ થાય છે. આ જે ઉર્જા છે એ એટીપી સ્વરૂપે, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ જેને કહેવાય, એટલે કે આ એટીપી સ્વરૂપે સંગ્રહ થાય છે અને એના એ ઉર્જા છે એ આપણા શરીરને મતલબ આપણા શરીરના કોષોને શક્તિ આપે છે, આપણા શરીરને કાર્ય કરવા માટે, સતત ચાલતા રહેવા માટે કે જીવન જીવવા માટેની ઉર્જા છે એ આપણને આમાંથી પૂરી પડી રહે છે. બરાબર. આની વિગતવાર ચર્ચા આપણે ચેપ્ટર નંબર 6 માં કરવાની છે, તો એ જ્યારે ભણીએ ત્યારે એની વિગતવાર ચર્ચા કરીશું. ચાલો અત્યારે આની વાત કરીએ. તો હવે અહીંયા આ જે પ્રક્રિયા આપણે જોઈ, તો આ પ્રક્રિયાને અંતે ઉત્પન્ન થતી જે ઉર્જા છે, હવે ખરેખર અહીંયા આ ઉર્જા આપણા શરીરમાં એક ઉષ્મા ઉર્જા તરીકે, મતલબ કે ઉષ્મા કે ઉર્જા ઉત્પન્ન થાય છે. તેથી આ પ્રક્રિયાને પણ આપણે કેવી કહેશું? ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, આ રીતે એક અન્ય નાનકડી માહિતી પણ આપેલી છે કે વનસ્પતિજ દ્રવ્યોનું વિઘટન થઈ ખાતર બનવું પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું જ એક ઉદાહરણ છે. મતલબ કે વનસ્પતિના કોઈ પણ નાના મોટા પાંદડાઓ, ડાળીઓ કે જે કંઈ પણ છે એને જમીનમાં દાટી દઈએ તો એ વિઘટન થઈ અને જે ખાતર બને છે, તો ખાતર દરમિયાન એમાંથી પણ ઉષ્મા ઉત્પન્ન થાય છે. એ પણ એક પ્રકારે શું કહી શકાય કે એ પણ એક પ્રકારે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, ટૂંકમાં હું તમને કહી દઉં, અહીંયા આપણી પાસે અત્યારે હાલમાં સંયોગીકરણની પ્રક્રિયાના 3 ઉદાહરણ છે. સંયોગીકરણની પ્રક્રિયાના આપણે 3 જેટલા ઉદાહરણ જોઈ ગયા. ત્યારબાદ આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયાના, એની અંદર જ ઉષ્માક્ષેપક પ્રક્રિયાના આપણે 4 ઉદાહરણ જોયા. હવે આની અંદર ટૂંકમાં પૂછાય એવા પ્રશ્નોની જે માહિતી છે એની પણ આપણે સાથે સાથે ચર્ચા કરી. દાખલા તરીકે આ કેલ્શિયમ કાર્બોનેટ વાળો ટોપિક છે, તો એમાં આપણે આ રીતે આરસપાણનું અણુસૂત્ર કે એ રીતે પણ પ્રશ્ન છે એ તમને પૂછી શકાય છે. બરાબર. તો હવે ખરેખર કઈ રીતે આખો જે પ્રશ્ન છે, ટોપિક છે, એમાંથી કઈ રીતે પ્રશ્ન પૂછાય, સેક્શન એ માટે વધુ અગત્યના પ્રશ્નો કયા, એની ચર્ચા કરીએ. તો ચલો હવે ખાસ કરીને કે આ ટોપિકમાંથી કઈ રીતે પ્રશ્નો પૂછી શકાય. મોટાભાગના વિદ્યાર્થીઓનો પ્રશ્ન રહેતો હોય છે કે સર ચાલો પ્રશ્ન કે ટોપિક તો સમજાઈ જાય છે, પરંતુ એ ટોપિકમાંથી પ્રશ્ન પૂછાય તો ક્યાંથી ક્યાં સુધીનું લખવું. બરાબર. તો હવે એમાં આપણે આગળ વાત કરીએ એમ કે સંયોગીકરણની પ્રક્રિયા એટલે શું, ઉદાહરણ આપી સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આખો પ્રશ્ન જે સમજી ગયા એની અંદર હવે તમારે શું કરવાનું છે કે જો આ રીતનો પ્રશ્ન પૂછાય તો એ 2 કે 3 માર્કમાં પૂછી શકાય છે. અને આ પ્રશ્નની અંદર તમારે કેટલું લખવાનું થાય તો કે સૌથી પહેલા તો તેની વ્યાખ્યા, એ ઉપરાંત એની આકૃતિ સહિતની આપણે કેલ્શિયમ ઓક્સાઇડ વાળી જે પ્રવૃત્તિ કરી ગયા એ પ્રવૃત્તિ આખી પ્રક્રિયા સહિત અને આકૃતિ સહિત આપણે લખી લઈએ.
ત્યારે આપણને આખો પ્રશ્ન છે એના 2 કે 3 માર્ક મળે છે. તો આમાં આપણે ફરજિયાત એટલું લખવાનું રહેતું હોય છે. ત્યાર પછી એમાંથી જ આપણને ટૂંકા પ્રશ્નોમાં પૂછાવા માટે ખાલી વ્યાખ્યા પૂછી શકાય, સંયોગીકરણની વ્યાખ્યા શું જણાવો. પછી આવી રીતે સંયોગીકરણની પ્રક્રિયાના ઉદાહરણ આપો. હવે આ પ્રશ્ન ખાસ ધ્યાનમાં લેજો કે સંયોગીકરણની પ્રક્રિયાના ઉદાહરણ આપો. હવે અહીંયા ઉદાહરણ આપો મતલબ કે અહીંયા આપણને રાસાયણિક પ્રક્રિયા પૂછે છે. અહીંયા ઉદાહરણ તરીકે આપણે રાસાયણિક પ્રક્રિયા લખવાની થાય. ખાસ નોટ કરજો, આપણે 3 જેટલી રાસાયણિક પ્રક્રિયાઓનો અભ્યાસ કરી ગયા. 3ને હું તો કહું છું અલગથી ટીક માર્ક કરીને અલગથી 1 2 3 ક્રમ આપી દો, એટલે જેથી કરીને આપણે ક્યારેય ભૂલાય નહીં, યાદ રહે. બરાબર. હવે ત્યાર પછી આગળ વાત કરીએ કે એ ટોપિકની અંદર જ આપણે જોઈ ગયા આગળ નવો મુદ્દો હતો ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે શું, ઉદાહરણ આપી સમજાવો. હવે આમાં આ કોઈ એવી રાસાયણિક પ્રક્રિયાનો પર્ટિક્યુલર પ્રકાર નથી, પણ આ પેટા પ્રકાર છે. એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે શું, તો એની સીધી જ આપણે વ્યાખ્યા આપવાની છે કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નિપજના નિર્માણ સાથે જો ઉષ્મા ઉત્પન્ન થતી હોય તો તેને કેવી કહેવાય, ઉષ્માક્ષેપક પ્રક્રિયા. આવી જ રીતે સંયોગીકરણની વ્યાખ્યા પણ ફરીવાર કહી દઉં કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં 2 કે તેથી વધુ પદાર્થો ભેગા મળીને જો અંતે એક જ નિપજનું નિર્માણ કરતા હોય તો તેને કેવી કહેવાય, સંયોગીકરણની પ્રક્રિયા. હવે આમાં ઉદાહરણ આપી સમજાવો. તો આમાં પણ આપણે 4 જેટલા ઉદાહરણો સમજી ગયા છીએ, 4 જેટલા ઉદાહરણો આપણે જોયા. હવે ત્યાર પછી મોસ્ટ આઈએમપી તમારા માટે કે ખાસ કરીને જે પૂછાવા માટે યોગ્ય છે કે વધુમાં વધુ પૂછાતા હોય છે એવા પ્રશ્નો ટૂંકમાં વાત કરી લઈએ. સેક્શન એ માટે કે ખાલી જગ્યાની પાણી સાથેની પ્રક્રિયા કરતા ચૂનાનું નીતર્યું પાણી કે કડી ચૂનો બને છે. ખાલી જગ્યાની પાણી સાથેની પ્રક્રિયા કરતા શું બને છે, તો કે ફોડેલો ચૂનો બને છે. ફોડેલો ચૂનો, અહીંયા શું આવશે, ફોડેલો ચૂનો. તો ટૂંકમાં આપણને અહીંયા પહેલા જે મેં આગળ તમને કીધું કે કડી ચૂનો, કેલ્શિયમ ઓક્સાઇડ, લાઇમ અને કેલ્શિયમ ઓક્સાઇડ CaO સંજ્ઞામાં, તો એને આ રીતે પણ લખી શકાય. ખાસ યાદ રાખજો અહીંયા. તો આ જે બાબત છે ખાસ નોટ કરવાની છે આપણે. કડી ચૂનો છે તો એને કેલ્શિયમ ઓક્સાઇડ, લાઇમ અને CaO સંજ્ઞા વડે પણ દર્શાવવામાં આવે છે. હવે આવી જ રીતે એના આધારિત જ બીજો પ્રશ્ન શું પૂછી શકાય કે કઈ રીતે પૂછાય છે કે કડી ચૂનાની પાણી સાથેની પ્રક્રિયાથી ખાલી જગ્યા બને છે. તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH2, ફોડેલો ચૂનો પણ કહેવાય. અને અહીંયા સ્લેગ્ડ લાઇમ, આ ખાસ યાદ રાખજો, સ્લેગ્ડ લાઇમ ઘણી બધી ઓછી જગ્યાએ આનો ઉલ્લેખ થતો હોય છે કે જોવા મળતો હોય છે, પણ આપણે એની અંદર પહેલા જ ટોપિકની અંદર ખરેખર આપણે બુકમાં જ આપેલો મુદ્દો છે. અહીંયા તમે કદાચ જો વધારે વ્યવસ્થિત ટોપિક જોશો તો તમને ખ્યાલ આવશે કે આ જે આકૃતિ આપી છે એમાં આપણને આપેલું છે જો કે કેલ્શિયમ ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી ફોડેલો ચૂનો મતલબ કે કહેવાય સ્લેગ્ડ લાઇમનું નિર્માણ થાય છે. એટલે કે અહીંયા પ્રક્રિયાને અંતે આ જે બનતો ફોડેલો ચૂનો છે એને શું કહેવાય, સ્લેગ્ડ લાઇમ. એટલે આ રીતે આવા પ્રશ્નો છે એને પણ આપણે નોંધવાના છે. તો આ રીતે આ પણ 4 નામ યાદ રાખજો ખાસ. બરાબર છે. અને આમાં પણ હવે આના પરથી એક અગત્યનો પ્રશ્ન, આ રીતનો પ્રશ્ન ગઈ વખતે બોર્ડની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. આ ટોપિકમાંથી કઈ રીતે પૂછાયેલો એની વાત કરીએ કે પદાર્થ X નું દ્રાવણ છે દિવાલ ધોળવા માટે વપરાય છે. તો એમાંનો પહેલો પ્રશ્ન હતો કે પદાર્થ X નું નામ અને તેનું અણુસૂત્ર જણાવો. અને બીજું કે પદાર્થ X ની પાણી સાથેની પ્રક્રિયા લખો. હવે પહેલું તો એ છે કે આપણે નક્કી કરવાનું છે અહીંયા પદાર્થ X એટલે છે કોણ. બરાબર, પદાર્થ X એટલે ખરેખર કોણ છે. તો પદાર્થ X એટલે પહેલા શું કીધું છે કે દિવાલ ધોળવા માટે વપરાતો પદાર્થ છે, તેનું નામ અને તેનું અણુસૂત્ર લખો. હવે દિવાલ ધોળવા માટે વપરાતો પદાર્થ કીધું, તેનું નામ અને અણુસૂત્ર પૂછ્યું છે, અને પછી એમ કીધું છે બીજા પ્રશ્નમાં કે તેની પાણી સાથેની પ્રક્રિયા પણ
લખો. હવે અહીંયા પહેલો જ પ્રશ્ન છે પદાર્થ X નું નામ, એટલે કે નામ અને અણુસૂત્ર એટલે છે કેલ્શિયમ ઓક્સાઇડ. કેલ્શિયમ ઓક્સાઇડ. હવે આ કેલ્શિયમ ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયા કેવી બને છે એ આપણે જાણીએ છીએ કે કેલ્શિયમ ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયા કરવામાં આવે તો ખરેખર શું બને છે, તો કે અહીંયા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH2 અહીંયા CaOH2 બને છે અને પ્લસ ઉષ્મા ઉર્જા છૂટી પડે છે. તો કે આ રીતે આ પ્રશ્ન છે એ પૂછાય છે. પછી આવી જ રીતે સેક્શન એમાં બાકીના જે પ્રશ્નો પૂછાય એ આપણે વિડીયો દરમિયાન જે ચર્ચા કરી એ મુજબ પૂછાય છે. બરાબર છે. તો હવે બસ આજના વિડીયોમાં આટલું જ. હવે આગળના વિડીયોમાં આપણે આગળનો જે બીજો પ્રશ્ન છે, બીજી પ્રક્રિયા વિઘટનની પ્રક્રિયા, એની ચર્ચા કરીશું. બરાબર છે. જો વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.